તો બીજી તરફ અમરેલીમાં લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા નિયમ પર કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે આ નિર્ણયને આવકારતા સરકારને અભિનંદન પાઠવ્યા। ત્યારે તેમણે વધુમાં શું જણાવ્યું, આવો સાંભળીએ ખાસ નિવેદન। છેલ્લા ઘણા સમયથી સામાજિક આગેવાનોની માંગણી હતી અને એને ઝુંબેશ પણ ઉપાડી હતી કે જે પ્રમાણે દીકરીઓની ભાગવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી હતી એ પ્રમાણે દીકરીઓના મા બાપ ખૂબ ચિંતામાં રહેતા હતા કે દીકરી ભાગી જાય છે, લગ્ન કરી લે છે, ત્યાં સુધી પરિવારને એની જાણ સુદ્ધા નથી થતી। આ ઝુંબેશમાં અમારા સાંસદ માન્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા અને અનેક આગેવાનોની ઉગ્ર માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજે જ્યારે આ કાયદો લાવ્યા છે ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે આનાથી મા બાપ જે દીકરીઓના મા બાપ છે એની ચિંતામાં ઘટાડો થશે અને જે પ્રમાણે નોટોરિયસ એલિમેન્ટ્સ જે હતા કે જે લોકો ખોટી રીતના દીકરીઓને ખોટા આઈડેન્ટિટી તળે જઈને લગ્ન કરીને દીકરીઓને ફસાવતા હતા એ તો સદંતર રીતના નાબૂદ થશે। એ જે આખી વ્યવસ્થા એક આખું ગ્રુપ ઊભું થયું હતું, આખી ગેંગ ઊભી થઈ હતી અને સાથે સાથે જે મા બાપની જાણબાર લગ્નો થતા હતા એમાં પણ નોંધપાત્ર ઘટાડો, નોંધપાત્ર નહીં હું તો કહીશ કે સદંતર ઘટાડો જોવા મળશે, જે અભિનંદનને પાત્ર છે।